સૌથી પહેલાં બીસીએના ટીમ અને ગ્રાઉન્ડ્સમેનને અમે આભાર માનીએ છીએ કે અમારા માટે ગ્રાઉન્ડ તૈયાર કરી આપ્યા. મીડિયાના મિત્રોને પણ આભાર. આપ લોગ ખૂબ ઉત્સાહિત થઈને અમને સપોર્ટ કરી રહ્યા છો. આજે વડોદરા મહાનગરપાલિકાના દરેક અલગ અલગ વિભાગના અલગ અલગ ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, ક્લાસ 4 બધા સાથે મળીને અમે રમી રહ્યા છીએ. એક યુનિટી અને ટીમ લીડરશિપનું એક મેસેજ આપવા માંગીએ છીએ. સાથે સાથ આ રમવાથી થોડું ફિટનેસ પણ રહે. આપણે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટનું સાથે સાથ ખેલો ઇન્ડિયા બધું અમે પ્રોત્સાહન આપી રહ્યા છે. આપ જાણો છો વડોદરા આ વખતે સેકન્ડ રનરઅપ પણ આવી છે આખા 33 જિલ્લાઓમાં અને સિટીમાં. એટલે સ્પોર્ટ્સને અમે વેગ આપતા બેડમિન્ટન, ટેબલ ટેનિસ, બાસ્કેટબોલ બધું કર્યા છે. હવે ક્રિકેટની સિઝન છે એટલે ક્રિકેટને પણ અમે પ્રોત્સાહન આપી રહ્યા છે. આવનારા દિવસોમાં 20-25 અલગ અલગ ટીમ્સની ભેગા કરીને ટુર્નામેન્ટ પણ કરવાનું આયોજન કરી રહ્યા છે. ત્યારે પ્રોપર વ્યવસ્થિત કરીશું. આજે તો પ્રેક્ટિસ મેચ હતી. પણ એક મેસેજ આ છે કે આપ ક્લાસ 4 to ક્લાસ 1 તમામ કર્મચારી સાથે મળીને અમે રમી રહ્યા છીએ. એટલે એક સારું મેસેજ અમે આપવા માંગીએ છીએ. અને સાથે સાથ 24 કલાક અમે કામ તો કરીએ છીએ. મ્યુનિસિપલ સર્વિસ 24/7 છે. કામ સાથે સાથે સ્પોર્ટ્સ માટે પણ એક વધારે પ્રોત્સાહન મળે. એમની અંદર જે ટેલેન્ટ છે એને પરફોર્મ કરવાનું એક પ્લેટફોર્મ મળે. એની ભાગરૂપે આજે પ્રેક્ટિસ મેચ અમે રાખ્યા છે. આવનારા દિવસોમાં પ્રોપર ટુર્નામેન્ટ પણ કરવાનું પ્લાનિંગ છે. આવનારા દિવસોમાં અમે આશા રાખીએ છીએ કે બધાની ઓબેસિટી ઓછું થાય, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટનું વેગ આપીએ અને બધાનું રમવાનું ગ્રાઉન્ડમાં આવે એટલે એક બધા સાથે મળીને એક યુનિટીનું મેસેજ આપવાનો આ પ્રયત્ન છે.